રાજકોટ જિલ્લા પંચાયતની અંદર જે વિવાદ સામે આવ્યો છે, પૂર્વ કારોબારી ચેરમેન સામે એફઆઈઆર નોંધવામાં આવી। સહદેવસિંહ જાડેજા સહિત 9 વિરુદ્ધ નોંધાઈ ખનીજ ચોરીની ફરિયાદ। ગોંડલ તાલુકાના ભુણાવા ગામની ગોચર અને સરકારી ખરાબાની જમીનમાંથી 1,59 લાખની ખનીજ ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાણભાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજનીતિ ગરમાઈ। એબીપી અસ્મિતા સાથે વાત કરતા સહદેવસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો કે વિક્રમસિંહ જાડેજાના કહેવાથી કિશન રાણભાએ ફરિયાદ કરી છે। વિક્રમસિંહ જાડેજા તેમની સામે ચૂંટણી હાર્યા હોવાથી આ વાતની અદાવતમાં ફરિયાદ કરવામાં આવી છે। સહદેવસિંહ જાડેજાએ તો એવો પણ દાવો કર્યો કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પરથી કંઈ જ મળ્યું નથી। ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ હોવાનું કહી સહદેવસિંહ જાડેજાએ કાયદાકીય લડત આપવાની ખાતરી આપી।